નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5માં વિષય પર્યાવરણ, પ્રકરણ નંબર 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા. તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છે. વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી તેને શેર કરો. તો બાળકો, એની અંદર પહેલો પ્રશ્ન જોઈએ કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. તો બાળકો, આપણે પાના નંબર 30 ની અંદર સોલ્યુશન જોઈ રહ્યા છે. પહેલો પ્રશ્ન, કપાસ એ કઈ ઋતુમાં થતો પાક છે? તો અહીંયા આપણે જવાબ લખ્યો છે સી. તો અહીંયા આવશે સી. નંબર 2, નીચેનામાંથી અગાઉના સમયમાં કયા સાધનોથી ખેતી થતી હતી? તો અહીંયા જવાબ આવશે બી. તો બી, હળ. નંબર 3, પહેલાના સમયમાં ખેડૂતો ખાતર તરીકે શાનો ઉપયોગ કરતા હતા? તો છાણિયા ખાતરનો. તો જવાબ આવશે બી. નંબર 4, નીચેનામાંથી શિયાળામાં થતો પાક કયો છે? તો જવાબ આવશે ઘઉં. તો ખાનામાં આવશે એ. નંબર 5, નીચે પૈકી તેલીબિયાંનું ઉદાહરણ કયું નથી? તો ઘઉં નથી. તો જવાબ આવશે ડી. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, ખેતીમાં ઓછા સમયમાં વધુ કામ આપતું સાધન કયું છે? તો ટ્રેક્ટર. તો જવાબ આવશે એ. નંબર 7, બીજ સાચવવા અગાઉના સમયમાં લોકો શું કરતા હતા? તો લીમડાના પાંદડા રાખતા હતા, રાખમાં રાખતા હતા, રેતી દાબવતા હતા. તો જવાબ આવશે ડી, બરાબર ઉપરના તમામ. તો ખાનામાં આવશે ડી. નંબર 8, ઉંબાડિયું ક્યાંનું વખાણાય છે? તો જવાબ આવશે વલસાડ. તો જવાબ આવશે ડી. એ રીતે પ્રશ્ન નંબર 9, બળદની જગ્યાએ હવે લોકો ખેતી કરવા કયું સાધન વાપરે છે? તો બી, એટલે કે ટ્રેક્ટર. તો અહીંયા લખવાનું બી. નંબર 10, સૂતરની આંટી શામાંથી બને છે? તો સી, બરાબર કપાસમાંથી. તો જવાબ આવશે સી. બાળકો, આપણે પાના નંબર 30માં પ્રશ્ન નંબર 2, વર્ગીકરણ કરો. નવા પ્રકારની ખેતી શું આવ્યું અને શું ગયું તેના નીચે દર્શાવેલ છે તેને યોગ્ય જગ્યાએ લખો. તો અહીંયા બાળકો અલગ અલગ વર્ગીકરણ કરવાના છે. તો અહીંયા શું કીધું છે? નવા પ્રકારની ખેતીથી શું આવ્યું અને નવા પ્રકારની ખેતીથી શું ગયું? તો અહીંયા લખ્યું છે નવા પ્રકારની ખેતીમાં શું આવ્યું? એકથી વધુ પાકના ઉત્પાદનનું શરૂ થયું, ઉત્તમ બિયારણ મળવા લાગ્યા, દવાવાળા શાકભાજી મળવા લાગ્યા, ખેડૂતોનો શ્રમ ઘટ્યો, ઉત્પાદન વધ્યું. એ રીતે બાળકો, આપણે આગળ જોઈએ તો ખેડૂતોના જીવન ધોરણ સુધર્યા, રોગોની માત્રા વધી, ખેતી મોંઘી બની, પછી આધુનિક સાધનોથી ખેતી સરળ બની, આવક વધી. તો શું ગયું? તો આપણે શું ગયાની અંદર જોઈએ તો જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ, પછી ઘટી આવશે બાળકો. ખેતીની આડપેદાશો વપરાયેલ, પછી ખેતી માટે લોકોની જરૂરિયાત ઘટી, પરંપરાગત બીજનો નાશ પામ્યા, પશુ આધારિત ખેતી બંધ થઈ ગઈ, પાણીનો વપરાશ ઓછો થઈ ગયો. તો બાળકો, આ બધું વર્ગીકરણ આપણે આની અંદર જોયું. આપણે પાના નંબર 31 નું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. અહીંયા બાળકો, પ્રશ્ન નંબર 3, પ્રશ્નના જવાબ લખો. નંબર 1, બીજ સાચવવા તમારા ઘરે કઈ કઈ જૂની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? મારે ઘરે બીજ સાચવવા સૂકી રાખમાં તેમજ લીમડાના પાન સાથે રાખવામાં આવે છે. નંબર 2, બીજ સાચવવા તમારા ઘરે કઈ કઈ નવી પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો નવી પદ્ધતિ બીજને હવાચુસ્ત પ્લાસ્ટિકના ડબ્બામાં રખાય છે, તેમજ રાસાયણિક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે બાળકો, અહીંયા 31 પાનાનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો અગાઉના સમયમાં ખેડૂતોની ખેતી કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરતા હતા? તો અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા માટે હળ, કોદાળી, પાવરો, ટીકમ, ખરપિયા, સમાર જેવા સાધનોનો ઉપયોગ થતો હતો. ચોથો નંબર, હાલના સમયમાં ખેડૂતો ખેતી કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? તો હાલના સમયમાં ખેડૂતો ટ્રેક્ટર, થ્રેશર, કલ્ટિવેટર, હાર્વેસ્ટર, ઇલેક્ટ્રિક પંપ વગેરે સાધનોનો ઉપયોગ કરે છે. નંબર 5, તમારા ઘરે રોટલો બનાવવા
કયા કયા અનાજનો ઉપયોગ થાય છે? તો મારા ઘરે રોટલી બનાવવા, ઘઉંનો અને રોટલો બનાવવા, બાજરી, મકાઈ, જુવાર વગેરેના અનાજનો ઉપયોગ થાય છે. 8મો પ્રશ્ન, એવા કયા અનાજના કઠોરો કે તેલીબિયા છે કે જે લીલા અને સૂકા બંનેમાં ઉપયોગ લોકો કરે છે? તો ચણા, તુવેર, વટાણા, વાલ, મગ, મકાઈ લીલા અને સૂકા બંનેમાં તેનો ઉપયોગ કરે છે. એ જ રીતે બાળકો આપણે 7મો પ્રશ્ન જોઈએ. ખેતી સાથે જોડાયેલા કોઈ તહેવારોના નામ લખો. તો વૈશાખી, પોંગલ, ઉત્તરાયણ, અખાત્રીજ જેવા તહેવારો ખેતી સાથે જોડાયેલા છે. 8મો પ્રશ્ન જોઈએ. તમારા ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી કેવી રીતે મળે છે? તો અમારા ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી કુવા, બોરવેલ, નહેર વગેરે દ્વારા મળે છે. બીજી અન્ય રીતે પણ ત્યાં પાણી મેળવી શકાય છે. બાળકો 9મો પ્રશ્ન, તમારા ગામના ખેડૂતો કયા કયા રાસાયણિક ખાતરો વાપરે છે? તો અમારા ગામમાં ખેડૂતો યુરિયા, ડીએપી, એનપીકે, પોટાશ, સલ્ફર જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. 10મો પ્રશ્ન, સજીવ ખેતી એટલે શું અને તેના ફાયદા શું? તો સજીવ ખેતી એટલે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર કરવામાં આવતી ખેતી. તેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે અને પાકને પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. આથી પર્યાવરણને નુકસાન થતું નથી. તો આ બધી ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે. આપણે પાના નંબર 32નું સોલ્યુશન જોઈએ કે પ્રશ્ન 4, તમારા વિસ્તારમાં મળતા શાકભાજી, અનાજ, કઠોળ, મસાલાના 5 નામ લખો. તો શાકભાજી, તો એની અંદર ટામેટા, કોબીજ, ભીંડા, રીંગણ, બટાટા. અનાજની અંદર ડાંગર, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર. કઠોળ, તો અડદ, ચણા, વાલ, તુવેર, વટાણા. મસાલાની અંદર ધાણા, હળદર, મરચું, જીરું, વરિયાળી. તો બાળકો આ પાના નંબર 32નું સોલ્યુશન જોયું. આપણે 33મો પાના નંબરનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 5, તફાવત આપો. રાસાયણિક ખાતર દવાવાળી ખેતી થતા ફાયદા. રાસાયણિક ખાતર દવાવાળી ખેતી થતું નુકસાન. તો અહીં જો દવાવાળી ખેતીથી શું ફાયદા થાય? તો પાક જલ્દી તૈયાર થઈ જાય, પાકને જીવાતથી બચાવી શકાય, વધુ ઉત્પાદન મળે, ઓછા સમયમાં વધુ નફો મેળવી શકાય અને છોડનો વિકાસ ઝડપથી થાય. તો નુકસાન શું થાય? તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ખેતીના ખર્ચમાં વધારો થાય છે, લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટે છે, જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મ જીવો નાશ પામે છે. એ રીતે બાળકો આપણે આગળ જોઈએ. અહીંયા પ્રોજેક્ટ કાર્ય આપ્યું છે. તમારી ખેતરની મુલાકાત, ખેડૂતની મુલાકાત લઈ તેની વિગતો ભરવાની. તો અહીં ખેડૂતનું નામ રામજીભાઈ, કેટલા વીઘા? તો 12 વીઘા જમીન છે. તેઓ 3 સિઝન ખેતી કરે છે. તે કયા કયા પાક લે છે? તો રાયડો, મગફળી, ઘઉં, કપાસ. તે બીજ ક્યાંથી લાવે છે? બજારમાંથી. ખેતીની સિંચાઈ તેઓ કેવી રીતે કરે છે? ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ કરે છે. પછી 7મો પ્રશ્ન, ખેતીમાં તેઓ રાસાયણિક દવા કે ખાતર વાપરે છે? કઈ? તો હા, યુરિયા, ડીએપી, એનપીકે, પોટાશ. નંબર 8, તેઓ ખેતી કરવા માટે કયા કયા આધુનિક સાધનો વાપરે છે? ટ્રેક્ટર, થ્રેશર, રોટાવેટર. એ જ રીતે 9મો પ્રશ્ન, તેઓ સજીવ ખેતી કરે છે? હા, થોડા વિસ્તારમાં. નંબર 10, તે સજીવ ખેતી કરતા હોય તો તેનું શું ઉત્પાદન કરે છે? શાકભાજી અને કઠોળ. નંબર 11, ખેતી કામમાં તમને કોણ મદદ કરે છે? તો ઘરના સભ્ય અને મજૂરો કરે છે. 12મા નંબરની અંદર જોઈએ, તેઓ આધુનિક ખેતીથી ખુશ છે? હા તો કેમ અને ના તો કેમ? હા, ઓછી મહેનત દ્વારા તેઓ વધુ ઉત્પાદન મેળવે છે, તેથી તેઓ ખુશ છે. તો બાળકો આપણે આ જોયું. ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5માં પર્યાવરણ વિષયની અંદર પ્રકરણ નંબર 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા. તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. તો બાળકો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આવતીકાલે ફરીથી આ સમય મળીશું. ગુડ નાઇટ.